સુરત સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા પર આજે સોમવારે સવારે જીવલેણ હુમલો થયો છે. નવી સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે આવેલી કેન્ટીન નજીક હુમલો થયો છે. હુમલાખોર પકડાઈ ચૂક્યો છે. ખટોદરા પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કાર્યરત અને વર્ષોથી નર્સિંગ કાઉન્સિલમાં ઉપપ્રમુખ તરીકે સેવા આપતા ઇકબાલ કડીવાલા પર હુમલો થયો છે. અજાત શત્રુ મનાતા કડીવાલા પર હુમલાને પગલે નવી સિવિલ હોસ્પિટલમાં ચકચાર મચી ગઈ છે. નવી સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે આવેલી કેન્ટીન નજીક આ હુમલો થયો હોવાની વિગતો સાંપડી છે. હુમલો કરી ભાગી રહેલા હુમલાખોરને મજૂરા ગેટ પાસેથી પીછો કરી પકડી પાડવામાં આવ્યો છે. હાલ હુમલાખોરને ખટોદરા પોલીસને હવાલે કરાયો છે. ખટોદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તો એવી ચર્ચા જોવા મળી હતી કે એમ્બ્યુલન્સના ડ્રાઈવરે કડીવાલાને તમાચો મારી ઢોલ ધંપાટ કરી છે. કડીવાલાની કારના ગ્લાસ તોડી નાખ્યા છે. હુમલા પાછળનું કારણ હજુ જાણવા મળ્યું નથી. ઇકબાલ કડીવાલા તમારા પર હુમલો કરવામાં આવ્યો, કઈ જગ્યાએ શાના માટે? સિવિલ હોસ્પિટલના ગેટ વાગે વહેલી સવારે 5 વાગે ચેતન સોલંકી નામના ભૂતપૂર્વ કોન્ટ્રાક્ટનો ડ્રાઈવર અને એક સફાઈ કામદારનો દીકરો, જેના લગ્ન એક સિસ્ટરની દીકરી સાથે થયેલા હતા, એનો ઘરેલું ઝઘડો કેટલા વખતથી ચાલે છે. એના વિરુદ્ધમાં મે મહિનામાં ગુનો દાખલ થયો. નાસ્તો ફરતો હતો, મદદ માટે આવેલો ગણેશને લઈને. ના પાડી, કેમ કે કેમ્પસમાં અમારી પાસે જ મોટો થયો. ઘણીવાર એને અમે છોડાયો પણ છે, પરંતુ મદદ ન મળતા આજે એના ઘરે પણ નથી રાખતા, એની પત્ની પણ એને નથી રાખતી. એટલે ખૂબ ઘાતકી થઈ ગયેલો છે. જે સવારે આવીને મારી પર હુમલો કર્યો, ચપ્પુથી હુમલો કરવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ એને ફટકો પણ લઈને મારી પાછળ દોડ્યો. મારું ATM કાર્ડ, મારું આધાર કાર્ડ અને મારા પૈસા પણ એને ચોરી લીધા અને પોલીસને જાણ કરતાં પોલીસે એને મજૂરા ગેટથી પકડ્યો હતો. કઈ જગ્યાએ કરવામાં આવ્યો? સિવિલના ગેટ પર. કેટલા લોકો હતા? એ એકલો જ હતો. શું સામાન હતો? એની પાસે એક ફટકો હતો અને ચપ્પુ હતું નાનું ખિસ્સામાં. તમને કઈ જગ્યા વાગી? મને માથાના ભાગે ઈજા થઈ છે ને પગે. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.